तो हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो मित्रों, कैसे हो आप सब? मतलब केम छो? मजाમાં તો છો ને? તમે મસ્ત હશો એવી આશા રાખું છું। તો મિત્રો, અત્યારે હું છું સવારમાં રોડ પર નીકળી ગયો છું ગામમાં। તમે જોઈ શકો છો સવારનો કેટલો સુંદર નજારો છે। એક નંબર ક્લિયરિટી મળે મિત્રો। અત્યારે ઉનાળો ખતમ થયો છે, ચોમાસું મતલબમાં છઠ્ઠો મહિનો ચાલુ થઈ ગયો છે। આજે 7 તારીખમાં થઈ ગઈ છે મિત્રો। તો તમે આ વાદળ કેવા ઘેરાઈ રહ્યા છે જોઈ શકો છો વાદળનું, અને આ આપણા વૃક્ષ મતલબ આ ઝાડવાઓ કેટલા સુંદર લાગી રહ્યા છે જુઓ તમે। અને આમ એટલો સુંદર નજારો લાગે ને, ચોમાસાનો નજારો જ કંઈક અલગ જોવાનો મિત્રો ભાઈ। તમે આ જોઈ શકો છો કેટલું સરસ લાગે, પેલા પહાડો કેવા સુંદર લાગે, ઝાડવાઓ કેટલા મસ્ત લાગે છે। અને મિત્રો તમે આ વાદળની તો વાત જ એક નંબર, જો કેટલો સુંદર લાગે। અને આ આપણી રાની જો મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અવનવા જબરજસ્ત ટીમલી છે, કોમેડી વિડીયા છે, વ્લોગ જોવા માટે એ બધું જ આપણી ચેનલમાં જોવા મળી જશે, અને મજેદાર વિડીયા બી જોવા મળી જશે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। પાછળ પણ જોઈ શકો છો। તો કોણે મારી આ બાઇક જોઈ છે બજારમાં કે ગમે ત્યાં ફરતા જોઈએ છે મિત્રો। ઘણીવાર કોક વાર મારી બાઇક કોઈ બી લઈને જાય, અમારા ઘરના કોઈ કાકા બાબા કે કોઈ બજારના કોઈ દોસ્ત છે આ તે, તો મિત્રો છે ને બધા પૂછે, ઓય તમે કોમેડીવાળા છો? પેલા હાથી હોઉં કે હા અમે કોમેડીવાળા છીએ કે। એક દિવસ મારી બાઇક લઈને ગયેલા મારો ભાઈ, તેને કે તમે કોમેડીવાળા છો? પેલો હાથી હોઉં કે હું કોમેડી કરું કે એવું કે। પછી પાછો પેલો કે આ વિડીયામાં બીજો આવે સર્ચ માર્યું હશે ને, તે કે એ તો મારા ભાઈ છે કે મને લાગે મારે એ કાકો લાગતી રહ્યો। તો એવું બની શકે મિત્રો। બાકી તમે મને જાણો છો, અને બીજા ના જાણતા હોય તે આપણા વિડીયા જોઈ લેજો એટલે તમે સમજી જશો। અને મિત્રો હવે શૂટિંગ કરવાની જબરજસ્ત મજા આવશે। લોકેશન એક નંબર થઈ ગયું છે। તમારે કોમેડી શૂટ કરવી હોય કે પછી ફોટા શૂટ કરવા હોય તો છે ને હવે વાતાવરણ એક નંબર થઈ ગયું છે। અને ખાસ કરી અમે મિત્રો પેલો આ પહાડ દેખાય ને સામે મિત્રો, પેલા બાઇકવાળા આવી ગયેલા, તો મિત્રો પેલો પહાડ દેખાય ને મતલબમાં ડુંગર, એ ડુંગરથી નેચા ઝાડવાઓ છે, એ જંગલ છે, એની વચ્ચે છે ને ઓરી ડુંગરી છે ને પરો ડુંગર, એની વચ્ચે મસ્તકના ઝાડવાઓ છે, એની વચ્ચે અમે કોમેડી શૂટ કરવા જતા। તો મિત્રો એટલું સુંદર થઈ નજારો જબરજસ્ત। અને સીઆઈડી જેવો સીન છે ને એવો પણ અમે એક વિડીયો બનાવ્યો હતો સીઆઈડી ટાઈપનો। તેથી ચોમાસામાં વરસાદ બી પડતો હતો ને, ચાલુ વરસાદમાં એક વિડીયો બનાવેલો અમે સીઆઈડી તરફથી। તો આમ કેવું સીઆઈડી આપણે જોતા હોય ને, આમ વરસાદ પડતા હોય ને જંગલમાં હતી એવું વિડીયો જબરજસ્ત સીઆઈડીમાં બતાવે ને, એ ટાઈપનો હતી અમે શૂટ કર્યો હતો। પહેલો ડુંગર સામે દેખાય ને ત્યાં આગળ જોઈ શકો છો મિત્રો આ ડુંગરની। તો અમારે આ ડુંગર દેખાય છે ને, આ ડુંગરને વેવારીઓ ડુંગર કહેવામાં આવે છે મિત્રો। આ ડુંગરને વેવારીઓ ડુંગર કહેવામાં આવે છે। આ બે પહાડો છે, આ વેવારીઓ, આ વીરમણીઓ, આ બે ડુંગરને એવી રીતના વાત કરવામાં આવે છે, વેવારીઓ અને વીરમણીઓ। તો તમે જોઈ શકો છો, અને આપણી રાની છે આ ટાઈપથી જો વેવારીઓ અને વીરમણીઓ। બાકી તો છે ને, અને મિત્રો પહેલાં છે ને પેલા કૂતરું જાય ને એક બ્લેક, તો એ ભાગીને જાય છે। એવા એટલા બધા હમણાં કૂતરા આવ્યા હતા ને કે 7-8 હશે, 10-12 નથી કહેતો પણ 7-8 કૂતરા હશે મેં જોયા હતા। 6 અને 8 કૂતરા હતા, એટલા ખતરનાક ઝુમાયા ને। અહીં મેં ઊભો થતો, આ બાજુ ઝુમાયેલા, તો પછી વિડીયો શૂટ કરવા ગયેલો પણ મેં એટલા પછી બધા બાઇકવાળા હતા, મેં પહાડ કૂતરા ઝુમાય હું વિડીયો યાર ઉતારે એમ કહો કે સેમ કરી પછી વિડીયો નથી ઉતાર્યો। પણ મતલબમાં એટલો ખતરનાક ઝુમાયા ને એમાં શું થયું તને તમને ખબર? રેડ એક બાજુ, બંને પાર્ટીમાં રેડ 3 થઈ ગયા, અને બ્લેક બે હતા ને, બ્લેક એક આ સાઈડ રહ્યો ને એક આ સાઈડ, તો છે ને પાર્ટી જણ પડી ગઈ, સેમ પાર્ટી લાગે પણ બે ભાગ પડી ગયા એવા કૂતરા હતા। 2 બ્લેક કૂતરા ને 6 કૂતરા રાતા હતા। તો પેલા બ્લેક બે ભેગાથી કોથા જાય ને પેલા એમની હેંગા થઈ જાય, કારણ કે ભાઈ બંને એમના હશે ને પાછા યુનિવર્સિટી। અને મિત્રો હવે તમને બતાવું છું દેવગઢ ડુંગર, આપણે દેવગઢ બારિયાનો ડુંગર છે ને પેલો આ બાજુ
થોડો થોડો દેખાય છે સેમ મારી આ આંગળી છે ને ત્યાં તમે જોઈ શકો છો દેવગઢ. તો મિત્રો આજે છે ને આજે છે રવિવાર અને આજે જોબ પર જવું કે રજા પાડું એનું હજુ કોઈ ડિસિઝન નથી લીધું. આજે પણ સવારમાં આજે તો 4:30નો મેં જાગી ગયો હતો. તો વહેલા ઉઠીને નાહી ધોઈને બેઠો હતો. પછી મેં વિચાર્યું ચાલો નીકળી જવા છે ઘરેથી બહાર, સવારમાં થોડો નજારો લઉં ગામનો, તો કંઈક બતાવું વાતાવરણમાં પલટો અને પબ્લિક સામે આજે કંઈક જાહેર થયું છે પાછું. બહુ દિવસથી વિડીયોમાં આવતા નથી. અને તો મિત્રો એક વાત તમને ખાસ જણાવું તો મિત્રો છે ને આપણી ચેનલ અત્યારે ધમાકેદાર ચાલી રહી છે. ફૂલ સપોર્ટ તમારો મળે છે અને 10K સબસ્ક્રાઈબ થવાના છે, મતલબમાં 10,000 સબસ્ક્રાઈબ પૂરા થવાના છે થોડાક જ સમયમાં. તો અત્યારે કેટલા ઘટે છે? 300 ને થોડાક જ ઘટે છે સબસ્ક્રાઈબર 10,000માં. તો જલ્દી સપોર્ટ કરો મિત્રો, સબસ્ક્રાઈબ કરી લેજો, તમારે શેર પણ કરી દીજો. આપણી બતાવું તમને, આપણી આ ચેનલ છે દેશી કોમેડી માસ્ટર. તો આ ચેનલમાં 10K સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે. તો મિત્રો બસ મોટિવેશન આપજો અને આગળ વધાવતા રહેજો, મતલબમાં તમારા થકી આગળ વધીશ. તો મિત્રો સાથ આપજો મને, કંઈક નવું કરતા રહેશું. બસ તમારો સાથ સહકાર હશે તો બસ જીવનમાં ખૂબ આગળ વધીશું. અને અત્યારે સપોર્ટ મળી રહ્યો છે ને, બહુ દિલ ખુશ રહે છે. મારા મિત્રો બહુ ખુશ રાખે છે, કારણ કે મિત્રો અત્યારે છે ને બધા કામ ધંધે આપણે જતા રહીએ એટલે ખાસ કરીને વિડીયો પર ઓછા આવતા રહીએ છીએ. મતલબમાં તમે જોવા માટે પણ ઓછા આવો છો અને અમે વિડીયો તમને બતાવવા માટે પણ ઓછો પ્રયત્ન કરીએ, મતલબમાં મહેનત કરીએ છીએ, કારણ કે અમારી મહેનત ફૂલ કરવાનો ટાઈમ નથી મળતો એટલા કારણે મિત્રો. બાકી તો હવે થોડી ઓફ સિઝન થઈ છે તો હવે તો અવારનવાર મળતા રહેશે વિડીયોમાં. તો બસ સપોર્ટ સિવાય બીજું કંઈ તમે તો કરી શકો નહીં ના. તમે સપોર્ટ સિવાય બીજું શું કરી શકો કે વિડીયો તો ડાયરેક્ટ બનાવતા આવે ને વિડીયો બનાવવાનું મારે રહેશે તો તમે સપોર્ટ કરશો ને મિત્રો, બરાબર છે ને. અને મિત્રો એક બીજી વાત, મારી સાથે આવતા હતા ને બધા મિત્રો કોમેડી કરવા, એ પણ અત્યારે યાર બધા મિત્રો કઈ ગાયબ થઈ જાય ને કંઈ ખબર જ નથી પડતી, કારણ કે બધા લગ્ન કર્યા પછી છે ને પોતપોતાના ધંધે લાગી ગયા. કારણ કે હવે યાર લગ્ન કર્યા પછી બહાર કામે જવું પડે ગમે એવાનું. અમે બી ખુદ કામે જઈએ, મતલબમાં ગમે તે જોબ પર જઈએ છીએ. એવી રીતના બધા કોઈ બી ધંધા પર તમે પણ જો આવો છો, ધંધો કર્યા વગર તો ચાલે નહીં મિત્રો. એટલે આ છે આપણે એક ફ્રી ટાઈમ જોબ, મતલબમાં યુટ્યુબનો આ તે આપણો જોબ છે. ફ્રી ટાઈમ મેમ મતલબમાં કોઈક વાર આપણે ફ્રી હોય તો તમારી સમક્ષ વિડીયો આ તે મૂકી શકીએ મિત્રો. અને એવા જો હાવ નવરા હોય કોઈ બી જોબ આ તે કોઈ ધંધો ના હોય તો સલાહમાં આવી શકીએ. પણ તો મિત્રો આ તો આપણો ધંધો જ છે એક યુટ્યુબનો, પણ એ પણ ચાલુ જ છે. પણ મિત્રો અત્યારે મારે 2 જોબ કરું છું, મતલબમાં સોશિયલ મીડિયા એન્ડ એક બીજો પ્રાઇવેટ ધંધો મારો, અને એક ત્રીજો ધંધો પણ કરવાનો વિચારીશું. અને તો મિત્રો હજુ ત્રીજો ધંધાની વાત કરતો ને, મતલબમાં એ ધંધો ચાલુ થશે 3-4 મહિનાની અંદર. એવું પ્રયત્ન કરી રહ્યો છું કે ધંધો ચાલુ થઈ જાય મારો. કંઈક લાવવાનો છું મારી ફેમિલીમાં, મતલબમાં આવી રીતના. પણ આ 2 વ્હીલ છે તો કંઈક 4 વ્હીલ લાવવાનો સપનું છે મારું. સપનું પૂરું થઈ જાય એવી બહુ ઈચ્છા છે, પણ સપનું પૂરું તમે કરી શકશો મિત્રો. ફૂલ સપોર્ટ કરજો તો આપણે બી 4 વ્હીલ લઈ આવશું. અને મહેનત ચાલુ છે, 4 વ્હીલ લાવી તો દઈશું ટૂંક જ સમયમાં, વધારે સમય ના કાઢીએ એવું છે. પણ કંઈ વધારે કંઈ ખર્ચા તે આવે ના તો જરૂર લઈ લેશું. લેવાનું એ ફાઇનલ છે, પણ આપણે છે ને ધારતા હોય ને એની પહેલાં કંઈક ને કંઈક આવી ઘણું જાય છે પેલું આ તે, એના કારણે નથી લેવાતું. બાકી લઈ લેતા અત્યારે, પણ જોઈએ હવે કંઈ વધારે ખર્ચા બરચા ના આવે તો થઈ જશે. ને તો મિત્રો છે ને પેલો ભાઈબંધ આવે છે, જોઈ શકો છો. આ પેલો આ છકડામાં બી મેં જતો હતો, આ છકડો બી પહેરવા બધો ધંધો કરી ચૂક્યા, કશું બાકી નથી હોય. આ ભાઈબંધનો છકડો આવે છે, કચોથી વિડીયામાં આવે.
તો મિત્રો દોસ્ત જોડે પણ વાત થઈ ગઈ, ઝઘડો ઊભો રાખ્યો હતો પણ તમને વધારે વિડીયો આપની બતાવી સર માનતી લો એટલે. તો બસ મિત્રો વિડીયોને સમાપ્ત કરી અને બસ સપોર્ટ કરજો અને હવે મેં પણ નીકળવા કરો. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં. બાય બાય.